નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। ખંભાતના અખાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે તે જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। રાજ્યના 12 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। અમદાવાદ વાસીઓને મળી શકે છે ગરમીથી રાહત। અમદાવાદમાં પણ પડી શકે છે હળવા ઝાપટા। 24-25 ઓગસ્ટે ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ। દક્ષિણ અને મધ્ય ગુજરાત માટે 2 દિવસ ભારે હવામાન વિભાગની આગાહી છે। 2 દિવસ ભારે રહેશે તે આગાહી પ્રમાણે દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં ભારે આગાહી। ભરૂચ, સુરત, ડાંગમાં પણ પડી શકે છે ભારે વરસાદ। નવસારી, વલસાડ, તાપી, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ ભારે આગાહી। આવતીકાલે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है, लाइट टू मॉडरेट रेन सारे डिस्ट्रिक्ट में कवर है। और वार्निंग की बात करेंगे तो वार्निंग के लिए आज जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है दाहोद, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, नवसारी, वलसाड़, डांग, तापी, दमन और दादरा नगर हवेली, जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। और कल की बात करेंगे डे 2 के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है दाहोद, छोटा उदयपुर, नर्मदा, भरूच, नवसारी, वलसाड़, डांग, तापी, दमन, दादरा नगर हवेली और साथ में सूरत डिस्ट्रिक्ट शामिल है। આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે। ચોટીલા પંથકમાં બપોરના સમયે વાતાવરણમાં પલટા સાથે વરસાદ વરસ્યો હતો। લાંબા વિરામ બાદ વરસાદ આવતા લોકોએ હાશકારો અનુભવ્યો છે। વરસાદથી કપાસ, મગફળી સહિતના પાકને જીવનદાન મળશે। દ્રશ્યો સુરેન્દ્રનગરમાં કે જ્યાં પર આ વખતે સિઝનનો તેટલો સારો વરસાદ નથી થયો, પરંતુ લાંબા વિરામ બાદ જ્યારે ધોધમાર વરસાદ આવ્યો છે તો કેટલાક રસ્તાઓ પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। સાંજ થતા અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ સુરેન્દ્રનગરમાં જોવા મળી રહ્યો છે। તો અરવલ્લીના ધનસુરા પંથકમાં પણ લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે। હવામાન વિભાગની આગાહીના પગલે ધનસુરા, શક્તિનગર, કંજરીકંપામાં વરસાદી માહોલ જામ્યો છે। સવારથી વાદળછાયા વાતાવરણ બાદ બપોર બાદ વરસાદી ઝાપટું આવી ગયું હતું। વરસાદને કારણે ઉકળાટથી લોકોને થોડી રાહત મળી ગઈ છે। ખેડૂતો પણ ખુશખુશાલ છે, જે જરૂરી પાણીની હાલમાં તેઓ માંગ કરી રહ્યા હતા તે વરસાદ રૂપે હવે વરસી રહ્યો છે। આ તરફ સૌરાષ્ટ્રમાં ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વાતાવરણ પલટાઈ ગયું છે। વિરામ બાદ જિલ્લા વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। શહેર સહિત પંથક વિસ્તારમાં અનેક જગ્યાએ જામ્યો છે વરસાદી માહોલ। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળ્યો છે, જેના કારણે જળજમાવની પરિસ્થિતિ આપ જે રીતે જોઈ રહ્યા છો તેવું પણ નિર્માણ ભાવનગર શહેરની અંદર જોવા મળી રહ્યું છે। તો ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લા બંનેમાં આ પ્રમાણેની પરિસ્થિતિ છે। આ તરફ ગીર નજીક કોડીનાર ગ્રામ્યમાં પણ વરસાદ છે। સવારથી ભારે ઉકળાટ બાદ વરસાદ શરૂ થયો હતો। લાંબા વિરામ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ગીર સોમનાથમાં સતત બીજા દિવસે આ વરસાદ જોવા મળી રહ્યો છે અને હજી પણ આગામી કેટલાક દિવસ વરસાદ રહેશે, જે રીતનું હવામાન વિભાગ તરફથી પણ અનુમાન છે। કેટલાક હવામાન નિષ્ણાંતો પણ માની રહ્યા છે, તો તે પ્રમાણેની અસર ગીર સોમનાથમાં હજી આગામી દિવસોમાં પણ જોવા મળી શકે છે। સુરત શહેરમાં પણ ધોધમાર વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામ થયો છે। અલથાણ પાસે આવેલા શ્યામ મંદિર રોડ પર પાણી ભરાયા છે। પાણી ભરાતા સ્કૂલ જતા બાળકો અટવાઈ ગયા હતા। અનેક વાહનો પણ બંધ પડ્યા હતા। વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। લાંબા વિરામ બાદ ફરી વરસાદની એન્ટ્રી જોવા મળી છે। પ્રી મોન્સૂનના દાવા ફરી પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે। તો આણંદ જિલ્લામાં પણ વિરામ બાદ વરસાદની એન્ટ્રી। આણંદ, વિદ્યાનગર, કરમસદ, ગાનામાં પણ વરસાદ। મોગરી, જીટોડિયા સહિતના વિસ્તારોમાં પણ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ડાંગરની વાવણીને ફાયદો થવાની આશાએ ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા છે। આણંદમાં પણ સતત બીજા દિવસે વરસાદ જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, અનેક વિસ્તારોની અંદર છૂટોછવાયો અને હળવો વરસાદ પણ થયો હોવાની જાણકારી છે।
આ તરફ ખેડા જિલ્લામાં પણ લાંબા સમય બાદ મેઘરાજાની પુનઃ પધરામણી થઈ છે। નડિયાદ શહેરમાં અડધો કલાકમાં 1.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યા હોવાની જાણકારી છે। શહેરમાં વરસાદ જોવા મળી રહ્યો છે। વરસાદી વાતાવરણને કારણે ઠંડક પણ પ્રસરી ગઈ છે। બફારાથી લોકોને રાહત મળી ગઈ છે। નડિયાદ શહેરમાં અડધો કલાકથી વધુ સમયથી પડ્યો છે વરસાદ। નડિયાદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હોવાની જાણકારી મળી રહી છે। જે રીતે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે અડધો કલાક વરસાદ આવીને ગયો તેને કેટલાક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય બજારોને પાણી કરી દીધી છે। તો ખેડા જિલ્લામાં વરસાદી માહોલ। નડિયાદ શહેરમાં 1.5 ઇંચ વરસાદ। શહેરમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા ભારે બફારાથી પણ લોકોને રાહત મળી છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, બંને દ્રશ્યોની અંદર એક તરફ ભારે વરસાદને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી અને બીજી તરફ ભારે વરસાદને કારણે પાણી પણ ભરાઈ ગયા હોવાની જાણકારી મળી રહી છે। अन्य समाचार पर नजर करिए। राज्य में रस्ता पर पड़ेला खाड़ा हवे लोको माटे आफत नोतरी रह्या छे। રાજુલાના ભેરાઈમાં રસ્તામાં ખોદેલા ખાડામાં રિક્ષા ખાબકી હતી। શહેરમાં સીસીટીવી લગાવવા માટે ખાડો ખોદવામાં આવ્યો હતો। તંત્રની બેદરકારી જુઓ, ખાડો ખુલ્લો છોડી દેવામાં આવ્યો, જેમાં રિક્ષા ચાલક ખાબક્યો। રિક્ષામાં કોઈ પેસેન્જર ન હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી। સ્થાનિકોએ રિક્ષાને ખાડામાંથી બહાર કાઢી હતી। રિક્ષા ચાલક ખાડામાં પડ્યા હોવાનું અનુમાન છે। एक तरफ वरसादी माहौल, बीजी तरफ खुल्ली गटर लोको माटे जीवलेण साबित थई रही है। जंबूसरना एसटी डेपोथी नगरमा जवाना मुख्य मार्ग पासे खुल्ली गटरमां महिला पड़ी हती। आसपासना राहदारीओए महिलाने बहार काढवा माटे जहेमत उठावी हती। आ पहली घटना नथी, 2 દિવસ પહેલા પણ महिला गटरमां पड़ी हती। जंबूसर नगरपालिका द्वारा खुल्ली गटर परना साइनबोर्ड लगाव्या છે ના ચેતવણીની કોઈ સૂચના છે। નગરજનોએ વારંવાર રજૂઆત કરી। પાલિકા પ્રમુખની ગાડી પણ વારંવાર અહીંથી પસાર થાય છે, પરંતુ સત્તાધીશોની આંખે પટ્ટી હોય એમ ભરૂચ જેવી ઘટનાની રાહ જોવાઈ રહી છે કે શું, એ સવાલ ઊભો થઈ રહ્યો છે। તો બે દ્રશ્યો આપ જોવા જઈ રહ્યા છો। હવે જીવલેણ ખાડા, એક તરફ અમરેલીની અંદર જ્યાં આગળ સીસીટીવી બનાવવા માટે ત્યાં ખાડો ખોદીને ખુલ્લો રાખી દેવામાં આવ્યો હતો। સીસીટીવી ત્યાં મૂકવાના હતા, પરંતુ ત્યારબાદ કોઈ પણ બોર્ડ મારવામાં નહોતું આવ્યું, જેમાં રિક્ષા ખાબકી ગઈ હતી। સદનસીબે મોટી જાનહાની ટળી। બીજી તરફ ભરૂચમાં પણ આવી જ કોઈ ઘટના જોવા મળી કે જ્યાં આગળ ખુલ્લી ગટરમાં એક મહિલા પડી ગયા હતા। 2 દિવસ પહેલા પણ આવી ઘટના બની હતી। ફરી એક વખત આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જામનગરથી સમાચાર। હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત થયું છે। જીમમાં કસરત કરતી વખતે આવ્યો છે એટેક। કસરત કરતા સમયે યુવક અચાનક ઢળી પડ્યો હતો। એમબીબીએસમાં અભ્યાસ કરતા 19 વર્ષીય યુવાનનું સારવારમાં મોત થયું છે। સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા છે સામે। તો દ્રશ્યોની અંદર આપ જોઈ રહ્યા છો, બહુ બધા લોકો જે છે તે જીમમાં હતા। સવારનો સમય હોવાને કારણે સંખ્યા પણ વધુ હતી। અંદાજિત 8:30 વાગ્યાનો આ સમય છે કે જ્યારે એક યુવક એક્સરસાઇઝ કરી રહ્યો છે, પરંતુ એક્સરસાઇઝ કરતા કરતા ઢળી પડે છે। આસપાસથી લોકો પણ મદદે આવે છે, ત્યારે ખ્યાલ આવે છે કે તેને હાર્ટ એટેક આવ્યો છે। ભરૂચથી સમાચાર। બાઇક ઉઠાંતરીનો નિષ્ફળ પ્રયાસ થયો છે। બાઇક માલિક જોઈ જતા ભાગ્યા ચોર। 2 યુવાનો બાઇક ફેંકી ભાગતા સીસીટીવીમાં કેદ થયા। બાઇક માલિકે ચોરનો કર્યો પીછો। બંને ચોર લોખંડની ગ્રીલ કૂદીને ફરાર થઈ ગયા હતા। આ જે વ્યક્તિને આપ જોઈ રહ્યા છો, જે બાઇક ચોરની પાછળ ભાગી રહ્યા છે, એ ચોર જે હતા તેઓ આ બાઇક ચોરવાનો પ્રયાસ કરતા હતા। બાઇક માલિકને ખબર પડી ગઈ તો તેઓ તેની પાછળ ભાગ્યા હતા, પરંતુ ગ્રીલ કૂદીને ચોર ભાગવામાં સફળ રહ્યા હતા। प्रदेश भाजपनी योजाए कार्यशाला। सदस्यता अभियान ने लईने कराई चर्चा। વધુ સભ્યો બનાવવા કરાયું સૂચન। બૂથ પ્રમાણે સભ્યો બનાવવા પર મુકાયો ભાર। ગુજરાતમાં 2 કરોડ સભ્યો બનાવવા લક્ષ્યાંક। દરેક બૂથ પર 200 સભ્યો બનાવવાનો લક્ષ્યાંક। પ્રથમ ચરણ બાદ યોજાશે સમીક્ષા બેઠક। સભ્ય બનવા માટે ભાજપ જાહેર કરશે નંબર। QR કોડ અને વેબસાઇટથી સદસ્યતા મેળવી શકાશે। 1 સપ્ટેમ્બરે પીએમને સદસ્યતા અપાવી થશે પ્રારંભ। 2 અને 3 સપ્ટેમ્બરે મુખ્યમંત્રીને સભ્ય બનાવાશે। 4 અને 5 સપ્ટેમ્બરે જિલ્લામાં અભિયાન શરૂ થશે। तो भाजप सदस्यता अभियान की सौंपाई जवाबदारी प्रदेश स्तरे केसी पटेल ने बनावाया है इंचार्ज। अन्य 5 नेताओं ने सह इंचार्ज बनावाया। सांसद दिनेश मकवाणा, रंजनबेन भट्ट ने जवाबदारी। कुलदीप सोलंकी, एमएलए जयराम गामित सह इंचार्ज। वाघजीभाई चौहान ने पण सह इंचार्ज बनावामां आव्या छे।
પ્રદેશ ભાજપનું સદસ્યતા અભિયાન જે છે તે અંતર્ગતની કાર્યશાળાની બેઠક મળવા જઈ રહી છે. પ્રદેશ પ્રમુખ CR પાટીલના અધ્યક્ષસ્થાને આ બેઠક જે છે તે મળવાની છે અને તમામ કાર્યકર્તાઓ અત્યારે હાલ સદસ્યતા અભિયાન અંતર્ગત આવી રહ્યા છે. 800થી વધુ જેટલા કાર્યકર્તાઓ આ બેઠકની અંદર અપેક્ષિત છે. કેન્દ્રીય રાષ્ટ્રીય મહામંત્રી જે છે ભારતીય જનતા પાર્ટીના રાધા મોહનની હાજરીમાં બેઠક મળવા જઈ રહી છે. મહત્વનું છે કે 2020માં અગાઉ આ સદસ્યતા અભિયાન જે છે તે યોજાઈ હતી અને ત્યારબાદ હવે ફરી એકવાર આ સદસ્યતા અભિયાન યોજાવા જઈ રહ્યું છે. મહત્વનું એ છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે છે તે ફરી એકવાર કાર્યકર બનશે તે પ્રકારની વાત સાથે આ સદસ્યતા અભિયાન દર 6 વર્ષે યોજાતું હોય છે. 2020માં આ તરફ ગાંધીનગરથી સમાચાર. વિધાનસભા ગૃહમાં અંધશ્રદ્ધા વિરુદ્ધ બિલ રજૂ કરાયું છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા બિલ રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ